નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. તમારા બધા માટે ખૂબ આનંદના સમાચાર લાવ્યો છું. અત્યાર સુધી હું બંધારણ તો રજૂ કરતો જ તો, તે ઉપરાંત તમામ પરીક્ષા જીપીએસસી 1-2, સીસી, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામમાં ઉપયોગી, અત્યંત ઉપયોગી અને વિદ્યાર્થીને અઘરો લાગતો વિષય અર્થતંત્ર એટલે ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી વિષય હું આવી રીતે લાઇન બાય લાઇન હું રજૂ કરવા જઈ રહ્યો છું. અને તમને પહેલો વિડીયો સોમવારે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને મારા વિડીયો ગમતા હોય અને ઇકોનોમી ભણવું હોય એ લોકો મને કોમેન્ટમાં ખાસ યસ કરી અને લખીને મોકલે કે જેની હિસાબે મને એમ લાગે કે ના મેક્સિમમ વિદ્યાર્થીઓનો લાભ લેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ટૂંકમાં પરિચય આપું સિલેબસનો, એના પછી પણ હું આપીશ, પણ આજે હું તમને સિલેબસનો પરિચય આપું. કે આની અંદર હું તમામ ટોપિક ઇન્ક્લુડ કરીશ. હું આમાં જે આમાં લેખા છે અથવા નથી લેખા વિથ કરંટ અફેર્સ પણ તમને હું આપીશ. મોટાભાગે ઇકોનોમીમાં કરંટ અફેર્સ પણ પૂછાતું હોય, જેમ કે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, એમાં 4 ભાગ પડશે. ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ, એ પણ આયોજનના જુદા જુદા મોડેલો, નવા આર્થિક સુધારાઓ, બરાબર, સિન્સ 1991, નીતિ આયોગ જે પહેલાં આયોજન પંચ હતું, બરાબર, અને એ સિવાયની ભારતની વિત્ત વ્યવસ્થા, બરાબર, આખો એમાં મોનિટરી અને ફિસ્કલ પોલિસી પણ હું શીખવાડીશ. ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય મીન્સ ડેફિસિટ એન્ડ ડેફિસિટ ફાઇનાન્સિંગ, રાજ્યના નાણાકીય સંબંધો, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો આમ જોવા જઈએ તો બંધારણ અને ઇકોનોમી બંનેનો કોમન સબ્જેક્ટ કહેવાય. અત્યારનો સૌથી વધારે પ્રચલનમાં, સૌથી વધારે પૂછાતો પ્રશ્ન જીએસટી કાઉન્સિલ બધું આવી જશે. ભારતના વિદેશ વેપારના વલણ સંરચના માળખું, કૃષિ ક્ષેત્ર, બરાબર, તમામ પ્રકારના ક્ષેત્ર હું લઈ લઈશ, ઇન્ક્લુડ કરીશ આમાં, ભલે કૃષિ ક્ષેત્ર લખ્યું, અને છેલ્લે ગુજરાતનું અર્થતંત્ર જે હોય જ છે. તો બધા ટોપિક હું ઇન્ક્લુડ કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આપની પાસેથી એક જ માગું છું, મેક્સિમમ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. જે વિદ્યાર્થીને મારી પાસે અર્થતંત્ર ભણવું હોય તે હું મારે પૂરા 30 વર્ષનો અનુભવ આપીશ. And by profession I am CA, so that you can understand that how much I can provide you. Okay, ધન્યવાદ, જય હિન્દ.